પાટણ શહેરના જનતા હોસ્પિટલ પાસે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે। ત્યારે વાહન ચાલકો આ જનતા હોસ્પિટલ પાસેના રોડ ઉપરથી પસાર થતાં પણ અવારનવાર ટ્રાફિકના પ્રશ્નોને લઈને મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે। ત્યારે જનતા હોસ્પિટલની સામે બનાવેલા કોમ્પ્લેક્સના આગળના ભાગે વાહનો મૂકવાની જગ્યાએ શેરડીના રસ અને જ્યુસની લારીઓએ પાર્કિંગનું સ્થાન લઈ લેતા વાહન ચાલકો પોતાના વાહનો જાહેર માર્ગ પર મૂકતા છાશવારે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે। તો એક પાર્લરના માલિકે બિનઅધિકૃત રીતે શેરડીના કોલા અને જ્યુસની લારીને વાયર મારફતે બિનઅધિકૃત લાઇટ આપીને પણ તેઓને પ્રોત્સાહન આપી રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું હતું। ત્યારે અહીંથી અનેક જીબીના કર્મચારીઓ પસાર થતા હોય આવા બિનઅધિકૃત રીતે લીધેલ લાઇટને લઈ કોઈ જ કાર્યવાહી ન કરાતા કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો ચર્ચાઈ રહ્યા હતા। ત્યારે જનતા હોસ્પિટલની સામે દિન પ્રતિદિન લારી ધારકોનો બિનઅધિકૃત દબાણ વધતા અને ભાજપ શાસિત પાલિકાના સભ્યોનું મૌન આવા બિનઅધિકૃત લારી ધારકોને પ્રોત્સાહન પૂરું પાડતું હોવાથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા પોતાની વોટ બેંક સાચવવાની ચિંતા કર્યા વગર ખરા અર્થમાં જનતા હોસ્પિટલ પાસેના રોડ પર બિનઅધિકૃત રીતે ખડકાયેલા લારી ગલ્લાઓને દૂર કરી ખરા અર્થમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવાના પ્રયત્નો હાથ ધરે તેવી બુદ્ધિજીવીઓમાં માંગ ઉઠવા પામી છે।